લક્ષ્મીનગર ચોકમાં 14 એપ્રિલના અનુસંધાને અમારો 2 દિવસનો કાર્યક્રમ હતો કે સાંજે અત્યારે અમારે દાંડિયા રાસ, કેક કટિંગ અને સવારે શરબતનો આવો અમારો નોર્મલ કાર્યક્રમ હતો. પણ આજથી આશરે 25-30 વર્ષ પહેલા, એટલે મારા જન્મ પહેલા, અમારા ચોકમાં વર્ષોથી બાબા સાહેબનો એક ફોટો છે. ફોટાની નીચે એક નાનકડો ઓટો પણ છે. ત્યાં ગંદકી થતી હતી. આરએમસીમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં એ ગંદકીનો કોઈ નિકાલ નહોતો. એટલે અમે અમારા ગ્રુપ દ્વારા એ ઓટાનું સમારકામ કરી વ્યવસ્થિત એ ઓટાને બનાવવામાં આવ્યો. અને 2 દિવસ જ્યારે અમારો કાર્યક્રમ છે તો 2 દિવસ પૂરતું ફૂલહાર કરવા માટે અમે ત્યાં પ્લાયવુડમાં એક ફોટો મૂક્યો હતો. પણ આરએમસીના અધિકારીઓથી એ પણ નથી જોવાનું. બુલડોઝર લઈ આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમારો ઓટો તોડી પાડવામાં આવ્યો અને ઓટાની સાથે સાથે ફોટો પણ અમારો લઈ ગયા છે. આ કાયદેસર માહોલ બગાડવાની ગણતરી છે. અમારી એક સ્પષ્ટ માંગ છે કે આરએમસીના જે કઈ અધિકારી આ માહોલ બગાડીને ગયા છે તે પાછા આવે અને જેમ હતું એમ અમારું સમારકામ કરી અમારો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થઈ જાય. અમારી સ્પષ્ટપણે માંગ છે.